વલસાડમાં ભારે પવન સાથે પડેલા વરસાદથી નુકસાન થયું છે। વલસાડના 3 જેટલા ગરબા આયોજકોને ભારે નુકસાન થયું। કેટલાક ગરબા આયોજનના સ્ટેજનો શેડ ઉડી ગયો। ભારે પવન સાથે આવેલા વરસાદથી તારાજી સર્જાઈ। ગઈકાલે ધોધમાર વરસાદને કારણે ગરબા બંધ રાખવામાં આવ્યા હતા। વલસાડમાં સામેલા આધાર વરસાદ કે જે આયોજકો માટે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે 3 જેટલા ગરબા આયોજકોને ભારે નુકસાન થયું છે। કેટલાક ગરબા આયોજનોના સ્ટેજનો શેડ પણ ઉડી ગયો છે। વલસાડ જિલ્લામાં ગતરોજ મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાના કારણે અનેક જગ્યાઓ પર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં આયોજિત ગરબા મહોત્સવમાં પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ અમે ઊભા છે તરકેશ્વર મંદિર ખાતે આયોજિત ગોકુલ ગ્રુપનો જે ગરબા મહોત્સવ છે ત્યાં આગળ આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો કે જે સ્ટેજ ઉપર જે મંડપ બાંધવામાં આવ્યો હતો તે મંડપ ભારે પવનના કારણે ઉડી ગયો હતો। તેના કારણે જે આયોજકો છે તેઓને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। સાથે જો વાત કરીએ તો વિવિધ ગરબા મહોત્સવ ગતરોજ મોડી રાત્રે કેન્સલ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે જે રીતે વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તેને લઈને ગતરોજ મોડી રાત્રે જે ગરબા આયોજકો છે તેમના દ્વારા જે તમામ ગરબા છે તે કેન્સલ કરવામાં આવ્યા હતા। સાથે જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને જે વલસાડ જિલ્લામાં આયોજિત ગરબાઓ છે ત્યાં આગળ નુકસાની થવા પામી છે। વલસાડનો ગોકુલ ગ્રુપ હોય, મોગાભાઈ હોલ ખાતે આયોજિત રાઇઝિંગ ક્લબ ગરબા હોય કે પછી જે વલસાડની સીબી સ્કૂલ ખાતે આયોજિત રંગતારી ગરબા મહોત્સવ હોય ત્યાં આગળ પણ ભારે નુકસાન થવા પામ્યું છે। જે રીતે વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ગતરોજ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તેને લઈને અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ પણ બંધ થઈ જવા પામ્યો હતો। સાથે જો વાત કરીએ તો અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના સામે આવી હતી અને તેને લઈને અનેક ગામોમાં પણ વીજ પ્રવાહ બંધ રહ્યો હતો અને સાથે શહેરી વિસ્તારોમાં જે વિવિધ વિસ્તારો છે ત્યાં આગળ વીજ તારો તૂટી જવાના કારણે જે વીજ પ્રવાહ છે તે સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો હતો। તેને લઈને જે શહેરીજનો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા। સાથે જ જે રીતે ગરબા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું તે ગરબા મહોત્સવમાં પણ જે આયોજકો છે તેઓને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।